બનતા અકસ્માત રોકાવાનું નામ નહીં લેતા ત્યાંથી આજે વહેલી સવારે વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે। મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસેથી પાછા ફરતા મુસાફરો ભરેલી લક્ઝર બસનું સર્જાયો અકસ્માતમાં 13 મુસાફરોને ઈજાઓ થઈ છે। શહેરની વાઘજીપુરા ચોકડી પર સર્જાયો અકસ્માત। પ્રવાસીઓની ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થતાં આગળ જઈ રહેલી આઈસર પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો। ખાનગી લક્ઝરી બસમાં 56 પ્રવાસીઓ હતા। સવાર તે પૈકી 13 મુસાફરોને ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્ત તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। गिरधरभाई सिंह पंड्या રહેવાસી મોડાસા તારીખ 23/10/2025 રોજ ધાર્મિક પ્રવાસ નિમિત્તે પન્ના એમપી મધ્યપ્રદેશ અમે બધા પ્રવાસે જઈ રહ્યા હતા। જે પ્રવાસ પૂર્ણિમાના રોજ પૂર્ણ થતો અમે પરત અમારા વતનમાં ફરી રહ્યા હતા। એ દરમિયાન શહેરા નજીક અમે બધા બસમાં બેઠા અને એકાએક ગાડીની બ્રેક ફેલ થતો ડ્રાઈવરે પણ પ્રયત્ન કર્યો પણ બ્રેક ફેલ થઈ ગઈ તો એ સામે એક આઈસર હતું એના સાથે ગાડી ટકરાઈ છે। તો અંદર બેઠેલા મુસાફરોને અંદાજિત 6 થી 7 વ્યક્તિઓને નાની મોટી સામાન્ય ઈજાઓ થઈ છે। એટલે ભગવાનનો પાર માનીએ કે કોઈ મોટી દુર્ઘટના બની નથી અને તાત્કાલિક 108 ઇમરજન્સી સારવાર આવી અને એ ટીમે ખૂબ સરસ ઉમદા કામગીરી કરી અને પ્રાથમિક સારવાર રેફરલ હોસ્પિટલ શહેરાથી અમને પૂરી પાડેલ છે। એ બદલ અમે યાત્રિકો વતીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 56 પેસેન્જર હતા અને શહેરા અને વાઘજીપુર ચોકડી પાસે ઉત્તર ભારતનો પ્રવાસ પૂરા કરીને પરત ફરતા આગળ કન્ટેનર વાળે બમ્પ પર બ્રેક મારતા બ્રેક ના આવી એના કારણે પાછળથી ટક્કર વાગી। હા બનાવ બ્રેક ફેલ થઈ ગઈ એનો જ બનાવ બીજો કોઈ નહીં।